રાધનપુરમાં વધતી મોંઘવારીના મુદ્દે રાધનપુર ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ સેવા સદન ખાતે બળદગાડા સાથે રેલી યોજી પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના સતત વધી રહેલા ભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો। આગેવાનોના જણાવ્યા મુજબ ભાવ વધારાના કારણે સામાન્ય મધ્યમ વર્ગીય તેમજ શ્રમિક પરિવારો પર આર્થિક બોજ સતત વધી રહ્યો છે। ત્યારબાદ કોંગ્રેસના પ્રતિનિધિઓએ સંબંધિત અધિકારીઓને આવેદનપત્ર આપી ભાવ વધારાનો નિયંત્રણમાં લેવા માટે અને જનતાને રાહત મળે તેવા પગલાં ભરવાની માંગ કરી હતી। કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। 1100 ને 1200 પહોંચ્યો છે ત્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે 350 ને 350 અમે બાટલો લેતા હતા। આજે ડીઝલ, પેટ્રોલ છે, દાળ છે, તેલ છે, એટલું બધું મોંઘું થયું છે કે અમે રસોડા ચલાવવામાં પણ અમને બહુ તકલીફ પડે છે અને આ તકલીફના કારણે અમે આવેદનપત્ર આપી છે। જો સરકાર આ બેરી મોંઘી સરકાર નહીં સાંભળે તો અમે કોંગ્રેસ તરફથી ધરણા કરીશું અને ધરણાથી પણ જો એ નહીં સાંભળે તો અમે આગામી ગાંધી ચિંધ્યા માર્ગે જવા પણ તૈયાર છીએ। કોંગ્રેસ દ્વારા આજ સમગ્ર ગુજરાત રાજ્યમાં આ સરકારની વિફળતા, નિષ્ફળતા અને મોંઘવારીના અને અન્ય તમામ લોકોને લાગુ પડતા મુદ્દા માટે વિરોધ પ્રદર્શનનું આજે અમે કાર્યક્રમ આપ્યો છે। અમારે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે આ 5 રાજ્યોની ચૂંટણી ચાલતી હતી ત્યારે અમારા જે એલઓપી રાહુલ ગાંધીએ કીધું હતું કે ટૂંક જ સમયમાં ભાવ વધારો પેટ્રોલ, ડીઝલમાં થશે અને એ તરત જ ડીઝલ ને પેટ્રોલમાં ભાવ વધારો થયો। આજે સામાન્ય જનની કમર કચડાઈ ગઈ છે, મોંઘવારીમાં ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે, તમામ વસ્તુમાં ભાવ વધારાને કારણે માણસનું જીવવું દોહેલું થઈ ગયું છે। ત્યારે 30 વર્ષથી ચાલતી આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર અને 14 વર્ષથી ચાલતી આ કેન્દ્ર સરકાર તમામ ક્ષેત્રોમાં નિષ્ફળ ગઈ છે। આ મોંઘવારીનો સેલ્ફ ગોલ એમણે કરેલો છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, ડબલ એન્જિનની સરકારની વાતો કરવાવાળી આ સરકારે તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પત્યા પછી તરત જ ડીઝલ અને પેટ્રોલ અને ગેસમાં ભાવ વધારો કર્યો અને ડીઝલ, પેટ્રોલના ભાવ વધારાથી ગુજરાતની જનતા ત્રાહિમામ છે। ગૃહિણીઓ હોય, ખેડૂત હોય કે ટ્રાન્સપોર્ટમાં પણ જે ભાવ વધી ગયા છે એના કારણથી, ક્યાંક શિક્ષકોના કારણથી અને શિક્ષણના કારણથી પેલા બાળકોને પણ ટ્રાન્સપોર્ટમાં કંઈક તકલીફો પડી। 200 રૂપિયાનો ભાવ વધારો કરી અને જે આજે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।